આગળ સમાચારમાં વાત કરીએ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે તો ડ્રગ્સ તેમજ પોલીસ દ્વારા આજે કાર્યવાહી કરવામાં આવી છે તો ડ્રગ્સ અને નકલી ઘી બાદ હવે ઈંધણ માફિયા ઉપર તવાઈ જેમાં સુરત એસઓજી પોલીસ દ્વારા ડીઝલ ચોરીનો મોટો પર્દાફાશ થયો છે। આલિયા બેટ ઉપર છેલ્લા 5 વર્ષથી આ રેકેટ ચાલતું હતું તે આખરે ઝડપાયું। એસઓજીનું સફળ ઓપરેશન રૂપિયા 10.67 લાખનું ડીઝલ જપ્ત કરવામાં આવ્યું। ઈંધણ માફિયાઓ માટે તાપી નદી ડીઝલ ચોરીનો હાઈવે સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી છે। મુદ્દામાલ કબજે કરાયો છે। બોટ અને હોડીઓમાં છુપાવાતો ડીઝલનો મોટો જથ્થો એસઓજી પોલીસે રૂપિયા 27 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે। તો આપણી સાથે સંવાદદાતા રાવ્યા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જી, પોલીસે કાર્યવાહી કરી છે, ઈંધણ ચોરીનો રેકેટનો પર્દાફાશ કર્યો છે, શું વિગત? સુરત એસઓજી દ્વારા ઈંધણ માફિયા પર ખાસ કાર્યવાહી કરવામાં આવી છે। ડીઝલ ચોરીનો ભાંડાફોડ કરવામાં આવે છે। આલિયા બેટની ઉપર કહી શકાય કે 5 વર્ષથી આ રેકેટ ચાલી રહ્યો હતો। સુરત એસઓજી પોલીસનું મહા ઓપરેશનને હવે સફળતા મળી ગઈ છે। 10.67 લાખનું ડીઝલ સુરત એસઓજી પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી રહ્યું છે, જ્યારે 15 જેટલા શખ્સોની સામે ગુનો નોંધાયો છે। તાપી નદી જાણે હવે ડીઝલ ચોરીનો હાઈવે બની ગઈ હોય એ રીતના આખું કારસ્તાન ચાલતું હતું। પોલીસ દ્વારા 27 લાખથી વધુનો મુદ્દા માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। અંધારામાં ચાલતી આ ડીઝલ ચોરી જે છે આખરે પકડાઈ અને 71 જેટલા બેરલ આલિયા બેટ પરથી ઝડપી લેવામાં આવ્યા છે। બોટ અને હોડીમાં ડીઝલ છુપાવતું હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો છે। છેલ્લા 5 વર્ષથી આ ડીઝલનું જે કૌભાંડ છે એ ધમધમી રહ્યો હતો। ગેરકાયદેસર રીતે ડીઝલનો વેપાર થઈ રહ્યો હતો। સ્થાનિકો પણ એની અંદર મદદે લાગ્યા હોય એવી પોલીસને ક્યાંક શંકા છે, ત્યારે સુરતમાં ડીઝલ ચોરી સામે મોટો પ્રહાર એસઓજી પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે, જેને લઈને અન્ય જે માફિયાઓ છે તેની અંદર ખળભળાટ મચી જવા પામ્યો છે। જી સ્મિતા, બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર। 15 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એસઓજીની કાર્યવાહીથી ભારે ખળભળાટ મચવા પામ્યો છે। તો ડ્રગ્સ નકલી ઘી બાદ હવે ઈંધણ માફિયા ઉપર પોલીસે તવાઈ બોલાવી છે। સુરત એસઓજી પોલીસ દ્વારા ડીઝલ ચોરીનો મોટો પર્દાફાશ થયો છે। મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। કાયદેસરની કાર્યવાહી કરી છે। 15 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો।